તમને કોઈ આ વાત કહેશે નહીં, પણ તમારું શરીર અંદરથી બૂમ પાડી રહ્યું છે કે તમને કંઈક તકલીફ છે. સ્પેશિયલી જ્યારે તમે પ્રેગ્નન્સી માટે ટ્રાય કરતા હો, તમે બધું ટ્રાય કરી લીધું છે, તમારા બધા રિપોર્ટ નોર્મલ છે, છતાં પ્રેગ્નન્સીનું રિઝલ્ટ નેગેટિવ આવે છે. લોકો આને નસીબ માની લે છે, પરંતુ એ નસીબ નથી. સાચી તકલીફ છે હોર્મોન્સની. શરીરમાં ખરેખર શું થાય છે? હોર્મોન્સ એ શરીરના મેનેજર છે. ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોનના બદલાવ થવાથી અંડાશયમાંથી ઈંડું છૂટું જ પડતું નથી. બાયોલોજીનો નિયમ છે, ઈંડું નહીં તો પ્રેગ્નન્સી નહીં. હવે એ સિક્રેટ જાણો જે મોટા ભાગના લોકો જાણતા જ નથી. સ્ત્રીઓ એવું માને છે કે જો એમને સમયસર માસિક આવે છે તો એમનું ઈંડું પણ સમયસર છૂટું પડી રહ્યું છે, જ્યારે એવું નથી. ઘણીવાર માસિક સમયસર આવે તો પણ ઈંડું છૂટું પડતું નથી. એને અનઓવ્યુલેટરી સાયકલ કહેવામાં આવે છે, એટલે કે બ્લીડિંગ થાય પણ અંદર ઈંડું જ નહીં. હવે તમારે શું કરવાનું છે? તો સૌથી પહેલાં તો તમારે તમારી લાઇફસ્ટાઈલમાં ચેન્જીસ લાવવાનું છે. તમારે ડેઇલી વોકિંગ કરવાનું છે. 10થી 15 મિનિટ સૂર્ય નમસ્કાર કરો. શુગરી વસ્તુ ખાવાનું ટાળો. ચાલવાથી, કસરત કરવાથી તમારા શરીરમાં કોર્ટિસોલ નામનું હોર્મોન્સ ઘટે છે, જે પ્રેગ્નન્સીનો દુશ્મન ગણાય છે. તમે આટલું કરશો તો તમે તમારા પ્રેગ્નન્સીના સ્ટેપની નજીક જઈ રહ્યા છો. તમારે કયા સંજોગોમાં ગાયનેકોલોજિસ્ટને મળવું જોઈએ? તમારું માસિક 35 દિવસ કરતાં વધારે અનિયમિત છે, તમારા ચહેરા પર અણગમતા વાળ આવી રહ્યા છે, તમારા વાળ વધારે ખરી રહ્યા છે, ગળાના પાછળનો ભાગ કાળો દેખાય છે, પણ નિશાની દેખાય તો તમારે તરત જ ગાયનેકોલોજિસ્ટને બતાવીને તમારા બ્લડ રિપોર્ટ કરાવવા જરૂરી છે. હોર્મોન્સ બદલી શકાય છે, પરંતુ જો સાચા સમયે ખબર પડે તો. આ માહિતી તમારી કે તમારા પોતાનાની જિંદગી બદલી શકે છે. તો જરૂર લાગતી બધી સ્ત્રીઓને આ વિડીયો સેવ કરો અને શેર કરો.